અખંડ ભારતના નિર્માણમાં સિંહ ફાળો આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે મહીસાગર જિલ્લાના લુણાવાડા વિધાનસભા પદયાત્રા 42 પાટીદાર સમાજઘર ખાતે પ્રભારી મંત્રી પીસી બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જિલ્લાના પ્રભારી મંત્રી પીસી બરંડાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે આ પદયાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ રાષ્ટ્રીય એકતાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો એક પ્રેરક અવસર છે. તો ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મંત્રીએ સરદાર પટેલના અજોડ યોગદાનને યાદ કરતા કહ્યું કે ખેડા અને બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોને ન્યાય અપાવ્યા બાદ તેમનું સૌથી મોટું કાર્ય આઝાદી સમયે 562 જેટલા રજવાડાને એક દોરામાં પરોવીને અખંડ ભારતનું નિર્માણ કરવાનું હતું. આ યાત્રા લુણાવાડા 42 પાટીદાર સમાજઘર ખાતેથી મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી પદયાત્રામાં જોડાયા હતા. ત્યારબાદ મહિલા ચોકી સર્કલ પાસે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી આગળ પ્રસ્થાન કરાયું હતું. તો આ યાત્રા કોઠા પ્રાણનાથજી મંદિર ખાતે સમાપન થઈ હતી. આ પ્રસંગે મંત્રી પીસી બરંડા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિવિધ ક્ષેત્રના વ્યક્તિઓના પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તો કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે લોકોએ સ્વદેશીના શપથ ગ્રહણ કર્યા હતા. આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ, પંચમહાલ જિલ્લા સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ જસવંતસિંહ પરમાર, ધારાસભ્ય કુંબેરભાઈ ડિડોર, ધારાસભ્ય નિમિષાબેન સુતાર, જિલ્લા કલેક્ટર અર્પિત સાગર, જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ, પોલીસ અધિક્ષક શફીન હસન, પૂર્વ સાંસદ રતનસિંહ રાઠોડ, અગ્રણી દશરથભાઈ, તાલુકા પંચાયત પ્રમુખો સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.